અરવલ્લીના મેઘરજના ઓકાડી ગામે કોંગ્રેસની જન આક્રોશ સભા અમિતભાઈ ચાવડા, તુષારભાઈ ચૌધરી સહિતના નેતાઓ હાજર। જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈ તુષારભાઈ ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી। ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સને પોલીસ પ્રોત્સાહન આપે છે। રાજ્યમાં નશાખોરી પૂર્ણપણે નાબૂદ થવી જોઈએ। જિગ્નેશ મેવાણી ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની વાત કરે છે। જિગ્નેશ મેવાણીની કહેવાની વાત એટલી જ છે કે ગુજરાતમાં ચાલતા દારૂ અને ડ્રગના દૂષણને પોલીસ તંત્ર દ્વારા જ પ્રોત્સાહન આપવામાં આવે છે। એટલે એવા જ તત્વો દ્વારા આ કામગીરી સરકારે કડક હાથે ડ્રગ્સ અને દારૂનું દૂષણ સંપૂર્ણપણે નાબૂદ કરવું જોઈએ, એ જ જિગ્નેશભાઈની માગણી છે। એમાં કોઈના પટ્ટા ઉતારવાની વાત નથી। હા, પટ્ટા તો આપોઆપ સરકાર જ ઉતારી દેશે કે જે આ બે ડ્રગ અને દારૂના દૂષણને પ્રોત્સાહન આપતા હશે અને પોતાના પોલીસ તરીકેની ફરજનો એ લોકો અનાદર કરતા હશે તો એને સામે તો કાર્યવાહી કરવાના જ છે।